હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચેનલમાં નવા છો, પહેલી વાર મને અને મારા ડબલ મીનિંગ જોક સાંભળવા આવેલા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરો. એક દી નહીં ને એક દી એટલે આજે આપણે જોક્સ અપલોડ કરેલા છે તો કાલે નહીં અને પરમ દિવસે એકાત્રે બ્લોગ આપણા જોક્સ આપણા અપલોડ થાય છે. એટલે એ નીલિયા, જેનકા, ભાવલા, સૂર્યા, દીપકા, રાહુલિયા, વિવેકિયા અને નીલિયા જેનકાની વાલી ભારતી. કાળી ટી શર્ટ કાળું ઇનરમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચેનલને સબસ્ક્રાઇબ કરો. વધારે કોઈ ટાઈમપાસ કર્યા વગર થોડુંક પાણી પીને આપણે ડબલ મિનિંગ જોક્સની શરૂઆત કરી દઈ. ઠંડી ને શિયાળો કેવો પડે છે? અહીંયા પણ બહુ જ ઠંડી છે અને ભાવલાની યાદ પણ જેમ જેમ ઠંડી વધે ને એમ એમ યાદ આવે છે ભાવલાની. હવે ઘણા લોકો એમ કહેતા હતા કે શ્વેતાબેન તમારા વ્લોગ જોવા હોય, તમે ઘરમાં શું કરો છો, મમ્મી ફેમિલી જોડે કેમ રહ્યો છો, ક્યાં ફરવા જાઓ છો, તો અમારે એ જોવું હોય તો એ ક્યાં જોવાનું? એના માટે શ્વેતા જૈન વ્લોગ નામની ચેનલમાં વ્લોગ આવે, શ્વેતા જૈન ઓફિશિયલમાં શ્વેતા જૈનના જોક્સ આવે. હિન્દીવાળા માટે તો આપણે શ્વેતા જૈન હિન્દી ચેનલ બનાવેલી છે. એકવાર એક છોકરીએ રિક્ષાવાળાને બોલાવ્યો ઈશારા કરી, અહીં આવતો, મારે છે ને રેલવે સ્ટેશન જવું છે અહીંયાથી બસ સ્ટેન્ડ થી, તો કેટલા રૂપિયા થશે? રિક્ષાવાળો કે મેડમ 20 રૂપિયા થશે. તો છોકરી કે હું બોલ્યો, હવે આ તારું ડોહું આ હગલું આ સામે રહ્યું રેલવે સ્ટેશન, 20 રૂપિયા થોડા હોય એટલા બધા? તા છોકરી આમ લાંબો હાથ કરીને કેતી ત્યાં રિક્ષાવાળો કે હે અહીંયા જ રહ્યું, એટલું જ છે નજીક, હાથ નીચો કર, તારો હાથ ટ્રેનમાં આવી જાય. ખોટીની. હોસ્પિટલમાં એક મહિલાને ચોથો દીકરો આવ્યો એટલે નર્સ કે અભિનંદન મેડમ, તમે ચોથા દીકરાની માં બની ગયા, તમે ભગવાન પાસે જે માંગ્યું ને એ આપ્યું. ઓલી કે આ કઈ ભગવાને નથી આપ્યું, એ હું તમારા ભાઈ નાવા ગયા હતા ને એને મારી પાસે ખાલી ટુવાલ માંગ્યો તો, હું હરક પદોડી ટુવાલ દેવા ગઈ, હાથ ખેંચીને બાથરૂમમાં લઈ ગયા અને આ તો પરિણામ ચોથો દીકરો આવી ગયો. એક કાકા દવાખાને ગયા એટલે નર્સે કાકાનો હાથ પકડીને બધું ચેક કર્યું અને કીધું બીપી છે કાકા તમને? કાકા કે હસતા હસતા બોલ્યા, મારી મોબાઈલમાં છે ગાંડી, પછી દવાખાનેથી છૂટીને બતાવું તને. નર્સ કે એલા ગાંડા તને બીપી છે એમ કહું છું. હું એકવાર અગાસીએ ગઈ, સામેવાળા છોકરાને મેં જોયું એટલે મેં પેલા સાડી ઉતારી, પછી બ્લાઉઝ ઉતાર્યું, પછી ધીમે ધીમે ચણિયો ઉતાર્યો, બધું ઉતાર્યું. અરે ગાંડાવ, દોરીએ સુકાતું હતું ને એ બધું વારા ફરતું નીચે ઉતારી નીચે લઈ આવી. તમે શું સમજ્યા? એકવાર પાણીમાં એક મહિલા ડૂબતી હતી અને ડૂબતા ડૂબતા એમ બોલી, મને બચાવો, હું પ્રેગ્નેન્ટ છું, મને બચાવો. એટલી જ વારમાં ભાવલો અને જયલો ઈ બે સાંભળી ગયા અને ઈ બે કૂદી ગયા અંદર. કૂદીને મહિલાને ઉપર લાવ્યા અને તળાવના કાંઠે સુવડાવી અને એટલી વારમાં ભાવલો એના મોઢામાં શ્વાસ આપવા માંડ્યો, ફૂંકવા માંડ્યો અને એટલી જ વારમાં જયલો ઘેલસફો નીચે ફૂંક માંડ્યો મારવા. તો ભાવલો કે એલા ડોફા તું નીચે હું ફૂંક મારસ, મોઢે મારવાનું હોય. તો કે ગાંડા, આ મહિલા પ્રેગ્નેન્ટ છે, તું મોઢે ફૂંક મારીને માનો જીવ બચાવસ, હું નીચે ફૂંક મારીને એના બાવનો જીવ બચાવું છું. બોલો. ગોકુલધામ સોસાયટીમાં 2 દીથી દૂધવાળો નહોતો આવ્યો એટલે દયા ભાભી માધવી ભાભીના ઘરે દૂધ માંગવા ગયા અને પૂછ્યું, માધવી ભાભી દૂધ છે? માધવી ભાભી કે હમણાં ભીડે ઉઠે ને ઈ મારું દૂધ લઈ લે, પી જાય, પછી તમે તમારે જેઠાને મોકલો. ભૂરાએ કીધું કે ડોક્ટર સાહેબ, મને એક એવી બીમારી છે એનો હલ તમારે શોધવાનો છે. હું જ્યારે અરીસામાં મારું મોઢું જોઉં છું ને પોતાનું, તરત જ મારો પોપટ ઊભો થઈ જાય છે. તો ડોક્ટર કે અરે ગાંડા, આ કોઈ બીમારી નથી, તારું ડાચું જ મેના જેવું છે,
મીઠું પાન જેવું છે, એટલે તારો પોપટ તને જ જોઈને ઊભો થઈ જાય. એકવાર એક લવરાએ લવરીને કીધું, ગર્લફ્રેન્ડે કીધું કે તું મોઢામાં આપીશ ને તો હું ચૂસી લઈશ અને બટકું ભરી લઈશ. બોયફ્રેન્ડે કીધું અને તું બટકું ભરીને ખાઈ ગઈ તો ગર્લફ્રેન્ડ કે તો તું મને બીજી ગુલ્ફી લઈ દેજે. આ ગુલ્ફીની વાત થાય છે, તમે શું સમજ્યા? એકવાર ભાવલાએ પડોશીમાં રહેતા બબીતા ભાભીનો હાથ પકડીને એકદમ ડરતા ડરતા કીધું કે બબીતા ભાભી, હું તમારો હાથ પકડી શકું? હાથ પકડીને તમારા હાથની ચૂમી શકું? તરત બબીતા ભાભીએ કીધું, તો બાકી બધી જગ્યાએ કઈ ઝેર નથી સોંપડેલું, તાર જ્યાં સૂંઘવું હોય ત્યાં સૂંઘ. ભાવલાની ઘરવાળીએ ભાવલાને 8 કોલ કર્યા, એટલે ભાવલાએ એક પણ ફોન ઉપાડ્યો નહીં અને 10 મિનિટ પછી ખાલી એવો મેસેજ ઠોકી દીધો, હું બિઝનેસ મીટિંગમાં છું, થોડીક વાર રહીને સામેથી ફોન કરીશ, તું ફોન કરતી નહીં. પછી ઠીક 10 મિનિટ પછી પાડોશણના ફોન આવ્યો, એટલે મેં પડોશી ભાભીનો ફોન ઉપાડી લીધો. પડોશીના ભાભીએ ફોન ઉપાડીને કીધું કે હાલો ભાવેશજી, ફોન ચાલુ રાખજો ને, તમારી ઘરવાળી બાજુમાં બેઠી છે, આપું એને ફોન. તરત જ ફોન આપ્યો અને ઘરવાળીએ ભાવલાને 2 જ શબ્દો કીધા, સાંજે જરાક ઘરે વહેલા આવજો ને, તમારું કામ છે. એટલું કઈ ફોન મૂકી દીધો. હાલ ભાવલા ગભરામણમાં છે, ભાવલાને ક્યાંય ગમતું નથી. ઘરે વહેલા ગયો એટલે માર પડશે. સની લિયોનીનું સરસ મજાનું શૂટિંગ હાલતું હતું. ડિરેક્ટરે કીધું લાઇટ કેમેરા એન્ડ એક્શન. તરત જ સની લિયોની બોલી, એક ચૂટકી કિંમત તુમ ક્યાં જાનો રમેશ બાબુ. તરત જ ડિરેક્ટરે કીધું, અલી ગાંડી, એક ચૂટકી સિંદૂર કી કિંમત તુમ ક્યાં જાનો. સિંદૂર તો બોલ, ખાલી કે એક ચૂટકી સિંદૂર. ગાંડી. ઘરવાળી નવું બ્લાઉઝ સીવડાવીને ઘરે ગઈ અને ઘરવાળાને પહેરીને બતાવ્યું અને કીધું કે જોવો તો મને આ નવું બ્લાઉઝ કેવું લાગે છે. ઘરવાળો કે સરસ લાગે છે. તો કે એમ નહીં, હરખું કયો કેવું લાગે છે. ઘરવાળો કે ફટકો લાગસ, બીજું તો હું કહું. તો કે અરે, મેં દરજી સામે પહેરીને ફિટિંગ માં આપ્યું તો દરજી આમ જ કહેતો હતો અને અમને ધબધબાઈ લીધી, મજા આવી ગઈ. અરે ભાવલા, હાથમાં પકડું ને તો દબાવવાનું મન થાય, દબાવવું ને તો ચૂસવાનું મન થાય, અને ચૂસું ને તો આખું મોઢામાં લેવાનું મન થાય. ભાવલા, આ કેરીના વખાણ કરું ને એટલા ઓછા છે, તું હું સમજો. સુહાગ રાતમાં ઘરવાળાએ ફટ દઈને બ્લાઉઝ ખોલી નાખ્યું. તરત જ પત્ની બોલી કે વાહ, તમારો અનુભવ સારો છે. હવે તમે કયો, આમાં કોનો અનુભવ સારો થયો, ઘરવાળીનો કે પતિનો? ખરેખર પ્રેમમાં બહુ જ તાકાત હોય છે. આવી કડકડતી ઠંડીમાં કોણ નાગા થાય, અને નાગા થઈ જાય પછી નાહી લે અને પાછું ગરમી જેવું વાતાવરણ ઊભું કરે. બોલો, જલસા છે હો તમારે પૈણે લાવ. એકવાર ભાવલાને ટીચર ખીજાય નહીં ને એટલે ભાવલો એના દાદાને લઈને વાલી મીટિંગમાં ગયો. વાલી મીટિંગમાં એક ડોસીમાને દાદા જોઈ ગયા એટલે એને લઈને બાથરૂમમાં વયા ગયા. બબીતા ભાભી ડોક્ટર પાસે ગયા અને ડોક્ટરને કીધું, ડોક્ટર સાહેબ, કરવા માટે કયો સમય સૌથી વધારે સારો, સવાર, બપોરિયું કે રાતિયું? ડોક્ટરે કીધું કે ભાભી, બપોરે 1 થી 4 મારા ક્લિનિકમાં કોઈ નથી હોતું, બપોરે 1 થી 4 અહીંયા આવજો. ભાભી કે એલા ઠરકી, હું મારા ઘરવાળાએ કરવાનું પૂછું છું, હાય લાયલામ. ભાવલાએ વિચાર્યું હતું કે 2026 આવે ને એટલે દારૂ, સિગરેટ, માવા, ગુટકા, વિસ્કી, દેશી પોટલી એ બધું બંધ કરી દઈશ અને હારે હારે હાથલારી કરવાનું બંધ કરી દઈશ. જેવું 2026ની 1 તારીખ આવી એવી બધું તો બંધ થઈ ગયું, પણ એક હાથલારી બંધ ન થઈ. 2 વાર એને હબાવીને મારી લીધા. બાથરૂમે શીકણું કર્યું અને એનો બાપો અહીંયા જઈને પડ્યો. ભાવલાએ કીધું કે જમાનો એટલો એડવાન્સ થઈ ગયો છે ને કે લોકો ચંદ્ર ઉપર પોતાના ઘર માંડ્યા છે લેવા, જમીનો બુક કરે છે.
તો પરણેલા લોકોની ઘરવાળી કરવા ચોથની વખતે કોને જોઈને કરવા ચોથ ખોલશે? હું ભાવલાને પોપટને જોઈને? ન્યા બોલો ઘર લેવા જઈશ. હે ભાવલા, ઓલી તારી એક્સ ગર્લફ્રેન્ડ કાજલી હવે એને અડધા ગામે વાપરેલી હતી ને પાછી કે હું એવી નથી, આઈ એમ એકદમ ટ્રુ લવ પર્સન. હા દીદી, તારો ટ્રુ લવ. લવરિયાઓ, તમને ડબલ મિનિંગ જોક્સ કેવા લાગ્યા? ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો ખાસ કરીને. અને આના પહેલાનો જોક્સ વાળો વિડીયો હતો, એમાં ઘણા લોકોએ એમ કીધું હતું કે અમે સોય દોરો બોલેલા છીએ તો અમારા નામ બોલવાનું ભૂલતી નહીં. એક કોમેન્ટ કરી છે ભાવલાએ, એક કોમેન્ટ આવી છે રમેશની. તો હજી કોમેન્ટો કરો. જે આ જોક્સમાં કોમેન્ટ કરશે એનું નામ આના પછીના જોક્સ વિડીયોમાં બોલીને થેન્ક યુ કહેવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. બાય બાય, ટેક કેર. અને એ વિડીયો કોમેન્ટ વાળો રવિવારે મુકાઈ જશે. રવિવારે એટલે આજે થયો શુક્રવાર, હવે કાલે નહીં અને પરમ દિવસે રવિવારે વિડીયો મુકાશે. ફક્ત કોમેન્ટનો જવાબ માટેનો. કોમેન્ટના જવાબનો. જેટલા લોકો મને કોમેન્ટો કરશે બધાના નામ હું બોલીશ. કોમેન્ટનો જ વિડીયો આવશે, ખાલી એના જવાબનો જ. ચલો, કાંઈ પૂછવું હોય તો પૂછો, કોમેન્ટ કરો. ચલો ફોલો મી. ચેનલ સબસ્ક્રાઇબ કરો. બાય બાય, ટેક કેર, લવ યુ.